ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? બસ અમે એકદમ મજામાં છીએ. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. અને બસ જો આજે સવારથી એટલું બધું કામ છે કે બિલકુલ બી ટાઈમ મળ્યો નહોતો, એટલે અત્યારનો વ્લોગ મેં સ્ટાર્ટ કર્યો છે બપોરના 2:30 વાગ્યાની આસપાસ. હા, બસ 2:30 વાગ્યા છે. તો બસ જો અત્યારે મારે સવારે આજે કેકનો ઓર્ડર હતો, તો સવારમાં બહુ જ ભાગાભાગી થઈ ગઈ હતી, કેમ કે થીમ કેક બનાવવાની હતી. એની માટેનું મેઇન તો પહેલાં મારી પાસે મટીરિયલ ક્રીમ ને બધું પતી ગયું હતું, તો બસ એની માટે થોડી દોડાદોડી થઈ ગઈ. પછી સવારે મસ્ત સેલિબ્રેશન થયું હતું નીચે ધ્વજવંદનનું હાથે, પણ એમાં મને બિલકુલ જવા ના મળ્યું, કેમ કે બહુ જ કામ હતું ને, એટલે બહુ જ લેટ થઈ ગઈ હતી આજે હું, એટલે નીચે તો નથી ગઈ. પણ હા, આજે આખો દિવસ અમારી સોસાયટીમાં કંઈક ને કંઈક પ્રોગ્રામ છે, તો અને એમાં બી મારે ઉપરથી એક ઓર્ડર આવી ગયો છે. તો બસ એ ફટાફટ વિચારું છું કે ઓર્ડર કમ્પ્લીટ કરી દઉં. જમી કરીને અત્યારે ફ્રી થઈ ગયા છીએ, તો અત્યારે હું કેક બનાવી દઉં, કેમ કે બધી તૈયારી મેં કરી દીધી છે અહીંયા, અને કેક બનાવીને મૂકી દઉં. પછી હમણાં 4 વાગે ડ્રોઈંગ કોમ્પિટિશન છે કિડ્સ માટે, પછી 4 થી 6, પછી 6, હા 5:30, પછી 6 વાગે અમારે મોટા લોકોની હાઉઝી ને ગેમ રમાડવાના છે ને એવું બધું છે. પછી 7 વાગે, 7 થી તો 9 શું છે, હા, બધા સ્ટોલ લગાવ્યા છે સોસાયટીના દરેક મેમ્બરને, જેને બી જે બી ઘરની હોમમેડ આઇટમ ફક્ત રાખવાની છે. બહારની કોઈ જ વસ્તુ અલાઉડ નથી. હોમમેડ આઇટમ રાખવાની છે, અને બધાએ સ્ટોલ લગાવવાના છે. તો ઘણા બધા રહ્યા છે. પહેલાં મને બધાએ બહુ જ કીધું તું કપકેક ને બ્રાઉની ને ચીઝ કેક ને આ તે બધું રાખ, પણ બિલકુલ ટાઈમ હતો નહીં, એટલે મેં એક બી સ્ટોલ રાખ્યો નથી. પણ હા, નીચે જઈશું. અને એમ બી શ્રાવણ મહિનો ચાલે છે, ઘરમાં બધાનો ઉપવાસ છે મારા જીના રીતને છોડીને. તો બસ આજે સાંજે અમે જમવાનું બનાવવાના નથી, આપણે જઈશું, ફરીશું અને બધાના સ્ટોલમાંથી ખાઈ લઈશું આજે ખાવાનું. તો બધો ટેસ્ટ કરતા જઈશું અને ખાતા જઈશું, એટલે સાંજે રસોઈ બનાવવાની પણ શાંતિ છે. નીચે જ જમી લઈશું, આ રીતે બધાનું ટેસ્ટ કરી લઈશું એ બાને. તો બસ આટલો બધો પ્રોગ્રામ છે, તો એની માટે હું ફટાફટ અત્યારે કેક બનાવી દઉં અને પછી મળીએ. ફ્રેન્ડ્સ, અત્યારે વાગ્યા 3:45 અને 2:30 વાગે મેં કેક બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું. ને અહીંયા મારી કેક રેડી છે 1.5 કિલોની. બસ ફ્રેન્ડ્સ, જો અત્યારે વાગી ગયા છે 6. હવે પાછળથી બહુ અવાજ આવશે, તમને ચોખ્ખું નહીં સંભળાય. અને બસ હાઉઝીનો ટાઈમ થઈ ગયો છે, એટલે હું નીચે જઈ રહી છું. મારી કેક બી જતી રહી, કસ્ટમર લઈ ગયા છે, એટલે હું ફ્રી થઈ ગઈ હવે, અને ફટાફટ રેડી થઈ જઈ રહી છું નીચે. અને હાઉઝીની કૂપન લઈ લઈએ પહેલાં તો. ટિકિટ કૂપન શું કહેવાય, જે કહેવાતું હશે. તો મારી સુનિતની લેવાની છે. સુનિત બહાર છે, એટલે હજી આવતા વાર લાગશે. લો આ રહ્યા, મળી ગયા. શું છે આને? હા તો ચાલ ને, આપણે બંને સાથે જ લઈ લઈએ છીએ. જલ્દી આવજો સુનિત. બસ જો અહીંયા રેડી છે ક્રીતને. હાય ક્રીત, હાય, હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. ક્રીત ગુસ્સે થઈ ગયો છે, કેમ કે એને પૈસા લેવા માટે મારી જોડે આવ્યો. તો કેમ કીધું પૈસા હું તને અપાવું છું ને બધું, તારે જે જોઈએ. દેખો ફ્રેન્ડ્સ, અહીંયા સ્ટોલ લાગવાની તૈયારી થઈ ગઈ છે. ઓલરેડી વાગી ગયા છે 7 થી 9નો ટાઈમ છે. સોસાયટીના દરેક મેમ્બરો રહ્યા છે, અલગ અલગ ખાણીપીણી માટેના સ્ટોલ લગાવ્યા છે. તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે અહીંયા. દેખો ફ્રેન્ડ્સ, તૈયારી થઈ ગઈ છે બહાર બધી જમવાની. હવે તમને બધાને ટેબલ બતાવી દઉં છું શું છે. Hi Sonubhai and Bhabhi. Hi. How was your experience for today's food festival of Shaligram? It's very good. Every stalls are very nice and full hygienic. जो बाहर का फूड इन्होंने अलाउ नहीं किया है. everyone is हमने enjoying. सारी चीज़ें टेस्ट करी हैं, एक से बढ़कर एक मज़ेदार चीज़ें हैं.
लास्ट हमारा एक कटोरी चाट बचा, हम जा रहे हैं उसको try करने। એન્જોય. તમે ઓર્ડર ના લેશો, તમે પૈસા ના લેશો. મેક્સિકન ચાટ છે. મેક્સિકન મેક્સિકન બાસ્કેટ. નરેશભાઈ મારું ઓર્ડર છે. નરેશભાઈનો છે ને આનો છે ઓર્ડર. હા, ઉભા રહો. લાય. ये मैक्सिकन चाट बास्केट का काउंटर था. કોની આપી તમે? કોની આપી? હા. હેલો, વેરી ગુડ ફૂડ સ્ટોલ ઈચ એન્ડ આ છે આપણે બ્રાઉની, ગુલાબજામુન અને કેસર દૂધનો કાઉન્ટર. મને બહાર જવું છે, પૈસા નહીં કર. લેડીઝ કેવું રહ્યું એક્સપિરિયન્સ આ ફૂડ ફેસ્ટિવલનો? ગુલાબજાંબુ કેટલે છે? 2 પીસ કે 1 પ્લેટ? એક પ્લેટના કેટલા પૈસા? આપી દે, આપી દે એમને, આપી દે. આ છે સ્નેક્સ, રેડ સોસ એન્ડ પાસ્તા. કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ આજનો? એમને રાખ્યું છે રેડ બધું જ ખાલી રેડ સોસ પાસ્તા અને બ્લુ લગૂન તો અને મિન્ટ મોએ તો મેઇન પોઈન્ટ. કેવો રહ્યો એક્સપિરિયન્સ કુલદીપભાઈ? મસ્ત મસ્ત મજા આવી ગયા. આ આપણે ફર્સ્ટ ટાઈમ હોસ્ટ કર્યો આવું ફૂડ ફેસ્ટિવલ શાલિગ્રામમાં. તમને કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું. આવું આ જો બાબા લાયા છે ઢોકળા, અને આ અમારા શાલિગ્રામના ચહિતા બાબા ફરાળી ઢોકળા એમના ફેવરેટ છે. બુદેવ ટેસ્ટ કરો છો. સારા છે. 70 રૂપીસ કાપી. આ છે અમારું ભેલ કાઉન્ટર. ફરાળી ભેલ, મખાના ભેલ. કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ શાલિગ્રામ ફૂડ ફેસ્ટિવલનો? सॉरी, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો શાલિગ્રામ ફૂડ ફેસ્ટિવલનો? बहुत अच्छा रिस्पॉन्स मिल रहा है. કેવો રહ્યો એક્સપિરિયન્સ? ખતરનાક. આ છે ઢોકળાનું કાઉન્ટર, જ્યાં ફરાળી ઢોકળા नॉर्मल ढोकड़ा बनने से फिनिश. अब ये बच्चों का फेवरेट काउंटर, जहाँ पे बहुत ही भीड़ है, आप देख सकते हैं. जबरदस्त भीड़ है यहाँ. રવિભાઈ બહુ આ કાઉન્ટર ઉપર ભીડ જો બહુ ઢીલું ઢસ કામ છે. જો ખબર છે છોકરાઓની ફેવરેટ આઈટમ છે આ ફ્રેન્ચ ફ્રાઈઝ અને શાંતિ ગરમ ગરમ જો નંબર આપો ઠંડુ ચાલ 29 નિખિલ કેવો રહ્યો? આમાં બર્ગર બોલ નહીં, ઘૂઘરા સેન્ડવિચ છે. નિખિલને બોલાવું અત્યારે. ઘૂઘરા સેન્ડવિચ તો ક્યારે બનશે? ફૂડ ફેસ્ટિવલ કેવું રહ્યું? આવું કરીશ. તો અમારા અમે અત્યાર સુધી નિખિલને ખબર નહોતી કે એ કેવો ફૂડ છે, પણ હવે આજે ખબર પડી ગઈ. કયો નંબર હતો? 36 બહુ વાર છે, કાલ આવજો. 30 નંબર લાવો. આ છે આપણું પાણીપુરીનું કાઉન્ટર, અને એના ઉપર કવિતા ભાભી અને રિદાન, રૂહી અને જતીનભાઈ અને ભાભી કવિતા ભાભી બધા હતા.
અને બહુ ખતરનાક રિસ્પોન્સ હતો, જો તમે જોઈ શકો છો. બધું ખાલી ખમ ખસ એકદમ. પાણી કેમ આપ્યું? આ છે અમારો ગૌતમભાઈ. કેવો રહ્યો આ આપણો ફૂડ ફેસ્ટિવલ? સારું. મજા આવી? આ છે આપણું ચટપટી ભેળ અને સાદી ભેળ, ચીઝ ભેળ અને સાદી ભેળનું કાઉન્ટર. અને અહીંયા જો તમે જોઈ શકો છો કેવો રહ્યો રિસ્પોન્સ? જોરદાર. મજા આવી? સરસ મજા આ જો ભેળ, જૈન ભેળ, આવી તો મસાલો ચાલો. આ ટોટલ 8 કાઉન્ટર છે અહીંયા, આ તમે જોઈ શકો છો. અને આ 8 કાઉન્ટર ખતરનાક ચાલ્યા છે. અમે વિચાર્યું નહોતું, આ અમારું ફર્સ્ટ ટાઈમ હતું આ ટોટલી ફૂડ ફેસ્ટિવલને હોસ્ટ કરવાનો, અને એનું આટલું સરસ રિસ્પોન્સ મળશે. આ જૈન ઝી જે છે શાલિગ્રામનું, એમનું આપણે રિવ્યૂ લઈ લઈએ. હાઉ વોઝ ઇટ? જોરદાર. કેવું લાગ્યું? મજા આવી ગઈ? ડુંગળી લસણ વગરનું કંઈ જ નતું એટલે મને કંઈ નહીં મળ્યું. ના, જૈન છે ને, જૈન ભેળ. નહીં ભાવતી. બરાબર. ફ્રેન્ડ્સ, આજનો અમારો અહીંયા પતી ગયો આખો દિવસ. કેવો રહ્યો જીયા? શું છે ખાધું તે એમ કે આટલા બધા કાઉન્ટરમાંથી? આનો મંગળની બાસ્કેટ મેક્સિકન ચાટ. મેક્સિકન બાસ્કેટ ખાધું, પછી બ્રાઉની ખાધી, ગુલાબજાંબુ ખાધું, કેસરીનું કેસરનું દૂધ. એ મેં પીધું હતું કેસરનું દૂધ. એ મને એવું તંદુરસ્ત વધારે ગમે. ખાધું, ફ્રેન્ચ ફ્રાઈઝ ખાધી, મેં બી બર્ગર ખાધું, ફ્રેન્ચ ફ્રાઈઝ ખાધી, તેની કર્યો, પાણીપુરી બહુ બધી ખાધી. ભેળ ખાધી. બસ એનાથી વધારે નથી ખબર પડતી. એટલે એ બી બધું થોડું ટેસ્ટ કરી, બધી વસ્તુ, પણ બધું બહુ સરસ હતું. બહુ સરસ મજા આવી બધાને. અને બધાને દરેકના દરેક કે કોઈનો વેસ્ટ થયો નથી. દરેકના બધા જ કાઉન્ટરમાં દરેકે દરેક વસ્તુ બધી ફિનિશ થઈ ગઈ. અમુક કાઉન્ટર તો વળી બહુ ફટાફટ હવે રહી ગયા હતા. અત્યારે વાગ્યા છે 9:30. 9:30? હા, બસ ના, 9:45 થાય. 9:30 નહીં, 9:45 થઈ ગયા છે અત્યારે. અને બસ બહુ સરસ રહી આજનો આખો દિવસ. બહુ મજા આવી ગઈ અને બધાને બહુ મજા આવી ગઈ. છોકરાઓ સ્પેશિયલી બ્રાઉની અને આવું બધું ખાવાનું મળે એટલે તો કેટલી મજા પડી જાય. જો થાકી ગયા હવે સવારથી. આજે આખો દિવસ કંઈકનું કંઈક ચાલતું હતું. હાઉસીમાં ના નંબર લાગ્યો, હારી ગયા. પણ બાકી ઓવરઓલ બહુ સરસ રહ્યું. તો બસ ફ્રેન્ડ્સ, જો અત્યારે વાગી ગયા છે 10:30. હવે ફટાફટ કપડાં ચેન્જ કરીને હવે સૂઈ જઈએ, કેમ કે સવારે વહેલા સ્કૂલ જવા માટે ઉઠવાનું છે. અને આખો દિવસ બસ આ રીતે ક્યાંક નીકળી ગયો છે. આજે કેક જેની હતી એને લઈ ગયા. બહુ જ ગમી કેક. સ્પેશિયલી મને આવીને કહી ગઈ હતી, જે નાની બેબી હતી મિષ્ટી નામની, એણે આવીને સ્પેશિયલી મને કીધું હતું કે આંટી મને કેક બહુ જ ગમી હો, બહુ મસ્ત બનાવી હતી. હવે નેક્સ્ટ કાલે બી કેક બનાવવાની છે. અને કાલની કેક અહીંયાથી લઈને છે જશે જાંબુઘોડા, એટલે મારા ખ્યાલથી જાંબુઘોડા છે ને આઈ થિંક પાવાગઢની આસપાસમાં આવ્યું છે. બસ એ કેક અહીંયાથી 3.5 કલાકની સફર કરીને છેક ત્યાં પહોંચશે. પણ મને કીધું છૂતાવળ ના કરતા, રાત્રે 8 વાગ્યાની આસપાસ અમારે નીકળવાનું છે, તો ત્યારે લઈ જઈશું. એટલે હવે મારે કાલે પણ એક કેક બનાવવાની છે, 2 કિલોની ચોકલેટ કેક. તો બસ હવે આજકાલ તો ખબર નહીં સિઝન હોય કેકની, એવું ચાલી રહ્યું છે ને આજકાલ. નહીં સળંગ હું 5 દિવસથી કન્ટિન્યુ મોટી મોટી 3 કિલોની રોજ કેક બનાવું છું. તો બસ આખો દિવસ એ વાને સારું છે, મને કેક ખાવા પડે છે. આવે સારું છે ઓર્ડર. ક્યારે આપું છું તને બેટા કેક? ક્યારેક બનાવતી હોઉં છું સ્પેશિયલી, બાકી કાયમ ના ખવાય. તો બસ જો કાલે બી હજી મારે કેક બનાવવાની છે. અને હવે થાક બી બહુ જ લાગ્યો છે, આખો દિવસ નીકળી ગયો આમનો આમ. તો ચલો હવે જલ્દી સૂઈ જઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.